રાજ્યમાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે સ્ટેટ મોનિટરિંગ સેલ સતત સક્રિય બની છે, ત્યારે હવે મોટી કાર્યવાહી સામે આવી છે. જ્યાં એસએમસીએ વઘાડા ગામમાં મેગા દરોડો પાડી કરોડો રૂપિયાના દારૂના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વઘાડા ગામ ખાતે એક ખુલ્લા મેદાનમાં સંતાડેલા ગેરકાયદેસર દારૂના મોટા જથ્થા પર સફળ દરોડો પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી 4 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ અમદાવાદ અને બનાસકાંઠા વિસ્તારના રહેવાસીઓ છે. આ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા અન્ય શખ્સો સામે પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓને શોધી પાડવા માટેની તપાસ હાથ ધરી છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 9,864 નંગ વિદેશી દારૂની બોટલો સીઝ કરી છે. આ ઉપરાંત 7 મોબાઈલ ફોન, 3 વાહન, રોકડ રકમ તેમજ અન્ય સામગ્રી સહિત કુલ રૂપિયા અંદાજે 61,24,064નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેજા, ધ્રાંગધ્રા.